જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી આજે ગુરુવાર અને આપણે ગુરુવારની સવાર ક્યારની પડી ગઈ, મારે તો 5:30ની. અને આપણે મસ્ત એવા ભજન વાગે જાય. અને જો હું તમને એક વસ્તુ બતાવું, અગરબત્તી, કેટલી બધી અગરબત્તીઓ, બધી અલગ અલગ ફ્લેવરની. હા, બહુ બધી. અને આપણે અહીંયા અત્યારે 10 વાગ્યા. અંકિત આવી ગયો ચાંદનો. એ બાપા મોર્યા. અને પીઝા બનાવવાની તૈયારી ચાલે ને. તો ભૂરો છે, અરે ભૂરો આવ્યો નહીં હજુ 2-5 મિનિટ પછી આવશે. સો ગાઈઝ, જો અમે અહીંયા તો આજે બહુ બધી તૈયારી કરી દીધી વહેલા. ખાસું બધું એવું બનાવી દીધું. અને આજે બહુ સરસ એવું વાતાવરણ. છેલ્લા 2-3 દિવસથી સારું જ હોય. એટલી બધી ઠંડી નહીં હોતી. અને આ જો, આ ગઈકાલે રવિ ભાગ્યો હતો ને બધો બરફ. આવી જો બધું ઓગળી ગયું ખાસું એવું. જેવો આઈસ થઈ ગયો ને અહીંયા ડોલે. અને મેં ખાસું બધું એવું કામ પતાવી દીધું. અંકિતના બહુ કામ બાકી નહીં, એટલે હવે હું જઈશ ઘરે જઈને ચા બનાવીશ. ચા અને જોડે કંઈક નાસ્તો કરીશ એવું, તો પછી ખાવાનું મોડ. તો ગાઈસ, આજે હું બધું બનાવતી હતી ને ત્યારે ખાસા બધા એવા કસ્ટમરો આવી ગયા એથી અંગાત, અને ખાસું બધું કામ આવી ગયું. તો મારાથી એક વસ્તુ થઈ ગયું, જો તમને બતાવું. બધું બળી ગયું, એટલે ગેસ ચાલુ રહી ગયો તો ભૂલથી આવ્યો એક. તો જો એક કાળું મેસ થઈ ગયું. આવું થાય, કામ વધી જાય, બીજું કામ પતાવવા જઈએ ને એમાં. કેમ કે ખાસા બધા કસ્ટમરો આવે એટલે આપણે લેવા જઈએ એમાં બીજું કામ ભૂલી જવાય. આવું રહેવાનું તાના તો. જો ગાઈસ, અહીંયા આપણે લાઈવ ચાલુ હો ટુંડાલી લગ્નનું. જેવા ગોય બધા. અને અહીંયા આપણો ચા રેડી થઈ ગયો. આજે બપોરના ખાવામાં બનાવ્યું કઢી, અને એક બાજુમાં ભાત બનો હ, અને હજુ રોટલીનો લોટ બાંધવાનો બાકી હ. તો હજુ કઢી ઉકળી નહીં. હવે લોટ બાંધી દઈએ તને હેડો. આપણે 12:30 થઈ ગયા. અને અહીંયા મેં રોટલી બનાવી દીધી. થોડી ઘણી એવી બાકી હ, હજુ ચાલે જ છે કામકાજ આપણું. અને અહીંયા રવિ ખાવા બેઠા. કેવું રવિ આજનું ખાવાનું? નંબર સારું. મસ્ત. ઓકે, ખાઈ લો તાન. જો આપણે 1:30 વાગી ગયો. અને ધ્રુવને બધા ખાઈને ઊભા થઈ ગયા. અંકિતને 2 જણા. ખાઈ લીધું. બતાય તને રવિનું ભાત થોડા વધ્યા. કરીએ થોડી જ છે, બરાબર કમ્પ્લીટ આવી રહ્યું. રોટલી હા ને વાંધો નહીં, તો વઘારવામાં કોમમાં આવશે. અને આપણે અહીંયા વાસણ હોય તે હવે વાસણ એવું ઘસીશું, બધી ક્લિનિંગ કરીશું. પછી જોઈએ કોક આગળ કોમ કરીએ કે ના કરીએ. બાકી અત્યારે તો જો બહાર તો ચેલું મસ્ત વાતાવરણ. જે તડકો આવ્યો ને, જબ્બર તડકો નહીં ભાઈ. હા, આમ લાગે તડકો, આમ આપણને આમ ફીલ થાય ગરમ. સાચી વાત.
તો જો અત્યારે 3:30 વાગ્યાનું બહાર આવું વાતાવરણ હાલમાં તો મસ્ત મજાનો તડકો. આપણો પાછળ રોડ હોય એથી ગાડીઓ આવી અમુક ટાઈમે. મોટો ટ્રક આવ્યો. હાઈવે ઉપર સ્નો સાફ કરે ને રહ્યો. છોડો મોટો પાવડો હોય ને આગળ. જો પેલું કેટલું કાઠવું આઈસનું, બાપરે બાપ. હવે એટલો બધો ઉપર પાડવું એ ચીમનું સારું. આપણે આવી જ સ્ટોરમાં તાણ. શું કરો ભાઈ? રવિ પેલું બહુ મોટું થઈ ગયું, પાડવું નહીં આઈસનું. ઓકે, પાડી દો ત્યાં. જો ગાઈસ, મારે જે આવવાનું હતું ને ત્યાં હું આવી ગઈ. તમને બતાવું મારું ફેવરેટ લોકેશન ઓલ ધ ટાઈમનું માર્શલ. વસ્તુ લેવા આવી હોય તો અહીંયા આવવાનું, ટાઈમ પાસ કરવા આવવો હોય તો અહીંયા આવવાનું. તો ચાલો તાર અંદર જઈએ. બહુ ઠંડી છે બહાર. આ બધું પાર્કિંગ એરિયા. ચાલો, દરવાજા ખુલી છે. ગાઈસ, ફાઇનલી મેં બધી વસ્તુ લઈ લીધી જે લેવાની હતી બધી. અને હવે જઈશ હું માર્કેટ બાસ્કેટમાં, કેમ કે થોડું ઘણું બીજું વસ્તુ પણ લેવાનું હોય. આજ રાતે કંઈક અલગ બનાવવાનું નવું. તો ચાલો તાને આપણી ગાડી પડી તો અકન કેટલું મસ્ત દેખાય ને બહાર વાતાવરણ. હા, તમે આપણી ગાડી બે જઈએ. તો ગાઈસ, હું અહીંયા આવી સ્પેશિયલી એક વસ્તુ લેવા માટે, જે હું તમને બતાવું કે હું કયું યુઝ કરું. હા, ફાઇનલી મળી જઈ. છે ખોલવાનું. પફ પેસ્ટ્રી 2 ઓફ ધીસ. પફ પેસ્ટ્રી લઈ લીધી. હવે લીલા વટાણા લઈશું, જેમ કે પતી જાય ઘેર. જ્યાં દેખાતા આયરા લઈ લઈએ તાન. આયરા સ્વીટ પીસ. શું બટાકા સોલો મીનલ? મેં કીધું જ બનાવું. હું રાતની તૈયારી. શું બનાવવાનું પણ મેં કીધું તે યસ, પફ બનાવવાના એમ ને? શાબાશ, વેરી નાઇસ. નવું લઈને આવી માર્શલમાં. જોવાની છે જરૂર, પૈસા કપાણે ખબર તો પડવાની જ છે. લઈને આવ્યો કોક. બહુ ટાઈમ પડી જાય. અંદરથી કીધું છે હળલાવી સોલી દેવાના તે. સોલી દીધા. આ સવના દઉં થોડું, બગડેલું કાઢ દઉં. ચટણી બનાવવાની અંગાત? ચટણી બનાવવાની ક્રેનબેરીની. ગ્રીન ચટણી બનાવજે. ગ્રીન બનાવીએ. ગ્રીન ચટણી તો જોવો જ ને. ઓકે, આપણે ફોડી છે કોથમીર. ગ્રીન ચટણી બનાવે, ક્રેનબેરી નહીં બનાવવાની જરૂર. પેલી બનાવે આપણો હાથ ને, સ્વીટ ચીલી સોસ નહીં ચાલશે. ઓકે, ગ્રીન બનાવી દઈએ. અત્યારથી બટાકા બાકી મૂકી દઉં, પછી આરામ કરું ને, પછી ચિંતા ના રહે બહુ. ઊંઘવાનું છે ને ભાવ? ના, ઊંઘવાનું તો નહીં, પણ નક્કી નહીં. આ તો ઊંઘી આવી ગઈ તો 6 વાગ્યા નહીં. એટલે આ તૈયારી કરીને મૂકી હોય તો ચિંતા નહીં પડી. તો ગાઈઝ, પફ બનાવો, અમને બતાવું તમને મેકિંગ. ઓકે, મળી આવો. અહીંયા મેં શીટ કાઢી એ આવા ટાઈપની આવે કંઈક આખી. એને આ રીતનું કાપી દેવાની. અંદર આવીને આવી બીજી શીટ પણ આવે.
એકમાં 2 આવે. તો ચલો હમણાં હું મસાલો ભરી દઉં ને એટલે તમને બતાવું. તો જો અમે અહીંયા શીટ ઉપર મસાલો મૂકી દીધો. હવે એને કોરુમાં પાણી ઓર દૂધ ગમે તે લગાવી શકો. તો એ લગાવીને આને ખાલી પેક કરી દેવાનું, આ રીતનું કવર કરી મૂકી દેવાનું અને ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. આપણે એક પ્લેટ બનાવી દીધી. હવે આને હું જવા દે ઓવનમાં, જેમ કે ઓવનનું ટેમ્પરેચર આવી ગયું. ચલો તાન બહુ બકડાટ થશે પછી તો ખાવામાં ચાલશે પડી જવા નહીં. તો એને શેકાવા દઈએ. તો અગર એક આપણે આરે બીજી જે હતી ને એ રેડી કરી નાખીએ શીટ આખી. એકમાં આવી 2 સીટો આવે એટલે પેલામાં અહીં કેટલા બન્યા, 1 2 3 4 6 બને ને મેં, તો આમાં બીજા 6 બનશે. અને આપણા મસાલો મેં બનાવીને મૂક્યો હતો ને એ રહ્યો. તો ગાઈસ આપણે પેલી શીટ હતી ને એના મેં કમ્પ્લીટ કાપી દીધું બધી બાજુથી. અને મેં આવી રીતનું અહીંયાથી આમ થોડું આડું રાખી થોડો એવો હાથ મારી દીધો. એટલે બહુ પાતળું નહીં કર્યું, બહુ જાડું નહીં રાખ્યું. અને આ બધામાં મસાલો લગાવી દઈએ. આ રીતનું બધામાં વચ્ચે મસાલો મૂકી દઈએ. અને પછી આજુબાજુ પાણી લગાવીને આખી શીટનો કવર કરી દેવાનો. એટલે અંદરનો મસાલો, જો અંદરનો મસાલો બહાર રહી જશે ને, ખુલ્લું રહી જશે ને તો મસાલો બળી જશે. મસાલો આમ બહાર આવવો ના જોઈએ. જો તો આપણે ગ્રીન ચટણી બનાવવાની. આજે ચા બનાવવાનું નથી. રાતે ના આજે વાય સવારમાં પીધો એટલે બહુ થઈ ગયો એટલો તો. એટલે આવો નહીં, સવારે પીધો તો ના પીધો હોત તો ઠીક વસ્તુ. તો આ તો ચોક રાતે ઘૂંટો થઈ જાય. મેં મૂકી દીધું ને બધું. હવે હું તમને એ બતાવું પાણી ક્યાં લગાવું. ચાલો હાથ બદલી દઈશું. મેં ઓલરેડી પાણી લઈ લીધું હો. આ રીતે મૂકીને રોજ ખાલી લગાવું, બહુ નહીં લગાવતી. મારું જે રાખું જતું આવું હતું રાઈટ. ટેમ્પરેચર મૂક્યો ને મેં, જો આ રીતનું હશે. ખાલી આમ પ્રેસ જ કરી દેવાનું એટલે મસ્ત બનીને તૈયાર. અને મેં ઉપર ઓઇલ લગાવ્યું હતું પહેલાંમાં, આમાં પણ લગાવીશ. અને છોકરો હોય તો છોકરોને ચીઝ ભરી આવવાની. છોકરો સારું ખાય. અમે ખુદ ચીઝવાળું ખાઈએ જ છીએ, મોઝરેલા કે સમથિંગ જે બી હોય. જો આ રીતનું કવર કરી દીધું મસ્ત એવું. ઉપર ઓઇલ લગાવી પછી જવા દઈશ ઓવનમાં. બહુ ઇઝી છે. આ તો ઓલરેડી મૂકી દીધા. થોડું ટેમ્પરેચર વધારી દઉં. $450 કરી નાખ્યું. તો ફાઇનલી આપણી એક પ્લેટ રેડી થવા આવી. આનાથી બહુ ગરમ ગરમ હવા બહાર આવે. જો ચલો મસ્ત થઈ ગયો. એ પ્લેટ હું કાઢી લઉં હાલ જ. ઓર કાઢી લેવા દે ખોટું. જો કેટલું સરસ થઈ ગયું ને. હવે એની જગ્યાએ બીજી પ્લેટ મૂકી દઈશું. અરે જેમાં ઓઇલ બોઇલ લગાવી દીધું બધું કમ્પ્લીટ. અને આ રહી પ્લેટ હું મૂકી દઈશ ઉપર અહીંયા. જો ગાઈસ આપણે પફ રેડી થઈ ગયા ચકાચક. અને આપણે ગ્રીન ચટણી બનાવી દીધી જોડે હોટ એન્ડ સ્વીટ. અને બીજું કયો ગાર્લિક, ચીલી ગાર્લિક. અને અહીંયા રવિના ચીઝના બહુ હવાથી ચીઝ એવો
બદામ ચીઝ જેવો બધે બદામ નાખતા હોય તો શાક રોટલીમાં બદામ બધા લાવો ને પોહા તાનો આજે ચમ અમૂલ ચીઝ નહીં નાખી આલી નહીં તી આલી હ એમાં તો અમૂલ જ નાખવી હતી ચાલો હોય ત્યારે લાયા હતા ત્યારે પેલા પતાવી દો પછી અમૂલ વાપરવાની આપણને કોઈ ચિંતા નહીં પછી પડી પડી કાઠી થઈ જાય ખબર હે જિંદગી કાઢી થઈ જાય તો ચીજની જો વાત કરી હતી બરાબર અને અમારે પેલા બે તો ખાવા હેડતા જ નહીં ગમે એટલે બૂમો પાડીએ આપણે જમવાનું પતી ગયો મિનલનો વાસણ ઓલમોસ્ટ પતવા આવ્યા ને હો કેટલા વાગ્યા એ તો વહેલા વહેલા પત્યા નહીં આજે કેટલા વાગ્યા 10:15 બહુ વહેલા બહુ વહેલા બહુ વહેલા અને આ બધું ભાઈ જુઓ ગાઈસ વેચવા કાઢ્યું હોય જેને આવું લેવું હોય કોમેન્ટ કરીને કહેજો બહુ સસ્તા ભાવે કાઢ્યું હોય $10 હોવ જેને લેવું હોય કોમેન્ટ કરીને કહેજો ખાવાનું બનાવવાનું જાય નવા આવશે સૌથી સારું અગાતાને તો બીજા દર નવા લઈ આવો સાચી વાત હા ફટાફટ કોમ પતાઈ નાખો આજે તો પપ્પી રમવાની વારો કઈ બધા રમાડતા નહીં રોજ મોડું થાય રોજ કઈ અગાન જો આજે સર એકી દાડે વજન ઉતારવાનું હોય એકી દાડે વજન ઉતારવાનું હોય કેટલું ઉતર્યું અત્યાર સુધી 20 કિલો 20 ઉતરી ગયું જો ઓફી જાય એટલે ઉતરી ગયું લાગે 20 ઓફી ગયા ભાઈ રોજ 1.5 કલાક હેડે હો 1.5 મિનિટ કે 1.5 કલાક 1.5 કલાક કમ્પ્લીટ જો જે ભૂલ ના થતી હોય હા જો ભૂલ ના થતી હોય 1.5 મિનિટ કે 1.5 કલાકમાં બૂટ પહેરીને બૂટ ઠથાઈ દીધા આવું પહેરી ના થાય છડ્ડો બડ્ડો પહેરવો પડે એસી બધું થાય ગુજરાતી બધું થાય વાહ વાહ અને એક વાર ફોન ચાલુ હોય બે કામે સંગાત થાય કેટલું થયું હોય તને બતાવો 0.3 મારી ઓહો હવે તો 1 કિલોમીટર નહીં હેડે કલાક કમ્પ્લીટ કશું કલાકમાં 2 મિનિટમાં તો બહાર આવી જશું નેચર ગાઈસ એક વસ્તુ પૂછવાનું અમારા વિડિયો તમે લોકો જોવો પણ ક્યાંથી જોવો કઈ બાજુથી કમેન્ટ કરજો જરા જેમ કે અમને ખબર પડે ને કે તમે ક્યાંથી અમારો વિડિયો જોવો જો હોય ઇન્ડિયા અમેરિકા કેનેડા સાઉથ આફ્રિકા જર્મની ન્યુઝીલેન્ડ જોઈ જોતા ગામડામાં જોતા તો ગામડામાં કરજો કામ ગોમ હવે અમારું હવ બસ પતી ગયું બીજું બધું બીજું તો આવે તો ગાર્બેજ કરી દો જેમ કે ખાસી બધી વાર યુઝ કરે પૈસા વસૂલ કરી નાખે એના એક ધોવાઈ ગયું બીજા 2 વાર બે હા એ નવું હતું કેવું રિવાજ છે આજ ખાવાનું તો ચકાચક હતું હવ મજબૂત છેલ્લે હતા બે યારે અગાન પડતી ખાવા તો વહાણે પતી ગયા અને આજનો વિડીયોને સમાપ્ત કરીએ આજે તો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગુડ નાઇટ જય માતાજી જય ગોગા મહારાજ જય શ્રી કૃષ્ણ શુભરાત્રી અને મળીએ ફરી કાલે સવારે